બિલ અને મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ગ્લોબલ ગોલકીપર એવોર્ડ ભારત સરકારની ખાલી જગ્યા યોજનાની સફળતા માટે આપવામાં આવ્યો છે. એ. સ્વચ્છ ભારત મિશન. બી. આયુષ્માન ભારત. સી. મા અમૃતમય યોજના. ડી. બેટી બચાવો બેટી પઢાઓ. સંયુક્ત સંસ્થા સંઘ એ વર્ષ 2015માં મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ્સના પાઠો અને માહિતીને આધારે વિશ્વને ખાલી જગ્યા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ આપ્યા. એ. 15. બી. 17. સી. 12. ડી. 21. સ્વચ્છ ભારત મિશન માટે નીચેનામાંથી કયું મંત્રાલય જવાબદાર છે? એ. પંચાયતી રાજ મંત્રાલય. બી. ગ્રામ વિકાસ મંત્રાલય. સી. પેયજળ અને સ્વચ્છતા મંત્રાલય. ડી. જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા કાયાકલ્પ મંત્રાલય. જરૂરી મહત્વના કાગળો દસ્તાવેજો રાખવાનું ડિજિટલ ફોર્મેટ જે સરકાર માન્ય છે તે નીચેનામાંથી કયું છે? એ. ગૂગલ ડ્રાઈવ. બી. ક્લાઉડ. સી. ડિજિલોકર. ડી. ઉપરમાંથી એક પણ નહીં. વર્ષ 2019ના જૂન-જુલાઈમાં વિશ્વના કયા ખંડના જંગલોમાં દાવાનળ ફેલાયો જેનાથી વિશ્વના સૌથી મોટા પૈકીનું એક કાર્બન સિંકને નુકસાન થયું? એ. આફ્રિકા. બી. ઉત્તર અમેરિકા. સી. દક્ષિણ અમેરિકા. ડી. એશિયા. ભારત સરકાર દ્વારા ઘોષિત મુખ્યમંત્રી અમૃતમય આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળની તમામ પ્રકારની સારવારની મહત્તમ મર્યાદા રૂપિયા ખાલી જગ્યા લાખ છે. એ. 5. બી. 2. સી. 4. ડી. ઉપરમાંથી એક પણ નહીં. યુનેસ્કો દ્વારા અમદાવાદ શહેરને ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ખાલી જગ્યામાં ઘોષિત કરવામાં આવ્યું. એ. જૂન 2018. બી. જુલાઈ 2018. સી. જૂન 2017. ડી. જુલાઈ 2017. ભારત સરકારના સૂચના એવં પ્રસારણ મંત્રાલય દ્વારા વર્ષ 2019ના દાદા સાહેબ ફાળકે એવોર્ડ કયા અભિનેતાને આપવાની ઘોષણા કરાઈ છે? એ. અમિતાભ બચ્ચન. બી. વિનોદ ખન્ના. સી. શાહરૂખ ખાન. ડી. અક્ષય કુમાર. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરમાં ચાલતી હેરિટેજ મોર્નિંગ વોકનું પ્રસ્થાન સ્થળ જણાવો. એ. કેલિકો ડોમ. બી. સ્વામિનારાયણ મંદિર કાલુપુર. સી. જામા મસ્જિદ. ડી. લાલ દરવાજા. ભારતના બંધારણમાં અનુચ્છેદ 371(b)ની વિશેષ જોગવાઈઓ ખાલી જગ્યા રાજ્ય માટે છે. એ. જમ્મુ કાશ્મીર. બી. આસામ. સી. ઝારખંડ. ડી. નાગાલેન્ડ.